નમસ્કાર મિત્રો, વગાડો ઢોલને વાજા કારણ કે કેરળ પહોંચી ગયા છે મેઘરાજ. મિત્રો આખરે કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. મિત્રો આજનો આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે, પૂરો જોતા રહેજો. આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ સચોટ માહિતી મેળવીશું કે નવી આગાહી પ્રમાણે હવે આપણા ગુજરાતમાં વાવણી જેવો વરસાદ ક્યારે પડશે, ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે, સાથે આગામી 2 થી 3 દિવસ WB એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નામની સિસ્ટમની અસરના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. તો આગામી 2 દિવસ કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના વધારે છે તેની પણ વાત કરીશું. મિત્રો વિડીયોમાં તમે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલો 2026ના નૈઋત્યના ચોમાસાનો નકશો જોઈ રહ્યા છો. હવામાન વિભાગે જાહેરાત કરી નાખી છે. ચોમાસું કેરળના ભૂભાગ સુધી પહોંચી ગયું છે. આગામી 5મી જૂને કેરળથી ચોમાસું વધુ આગળ વધીને કર્ણાટકના વિસ્તારો સુધી પહોંચી જશે. મિત્રો આ વર્ષે ઘણા લોકો એવું કહેતા હતા કે ચોમાસું વહેલું આવશે, પણ ચોમાસું છે એના નિર્ધારિત સમયે જ કેરળમાં દસ્તક દીધી છે. કોઈ વહેલું આવ્યું નથી. દર વર્ષે 1 અને 2 જૂનની આજુબાજુ જ કેરળમાં ચોમાસાનું આગમન થતું હોય છે અને એ સમયે જ કેરળમાં ચોમાસાનું આગમન થયું છે. ત્યારબાદ 10મી જૂને મહારાષ્ટ્રમાં આગમન થશે. મહારાષ્ટ્રના મુંબઈ, કોકણ, ગોવાના વિસ્તારો સુધી 10મી જૂને ચોમાસાનું આગમન થાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારબાદ આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું છે એ પણ એના નિર્ધારિત સમયે જ આવવાનું છે. એટલે કે આપણે પણ દર વર્ષે 15 થી 20 જૂનની વચ્ચે ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થતું હોય છે. હવામાન વિભાગનું માનીએ તો હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે 15મી જૂનથી દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાથી નૈઋત્યના ચોમાસાનું આગમન છે આપણા ગુજરાતમાં થવાનું છે. ત્યારબાદ 20મી જૂને સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોને પણ ચોમાસું કવર કરી લેશે. ત્યારબાદ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં 25મી જૂનની આજુબાજુ ચોમાસાનું આગમન થાય તેવી આગાહી છે. એટલે કે 15મી જૂને ચોમાસું છે એ ગુજરાતમાં દસ્તક દેશે. 15 થી 25 જૂનની વચ્ચે આખા ગુજરાતમાં નૈઋત્યના ચોમાસું બેસી જાય, આખા ગુજરાતને ચોમાસું કવર કરી લે તેવી આગાહી કરાઈ છે. મિત્રો વિડીયોમાં તમે નવસારી શહેરના દ્રશ્યો જોઈ રહ્યા છો. નવસારીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદ પડતા રોડ રસ્તા પાણી થયા છે. આ સાથે બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાંથી પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે. મિત્રો હવે વાત કરીએ આગામી 2 થી 3 દિવસ કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી શું છે, વેધર મોડ્યુલોના માધ્યમથી સંપૂર્ણ માહિતી મેળવી છે. પણ તે પહેલાં વિડીયોને લાઈક કરી દેજો. આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ચોમાસા પહેલાં જ તમે જોઈ રહ્યા છો કે રાજ્યના કેટલાય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેની સાથે અમુક વિસ્તારોમાં વરસાદી છાંટાછૂટી પણ જોવા મળી રહી છે. ઉત્તર ભારતના વિસ્તારોમાં WB સર્જાયું છે. એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નામની સિસ્ટમની અસરના કારણે મધ્ય ભારતના વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. ત્યાં આપણું ગુજરાત પણ આવેલું છે. એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નામની સિસ્ટમની અસરના કારણે રાજ્યના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી છે, વાદળછાયું વાતાવરણ. અને આગામી 2 દિવસ આ સિસ્ટમની અસર જોવા મળશે. એટલે કે આગામી 2 દિવસ 48 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. હવે કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તેની વાત કરીએ. મિત્રો આગામી 2 દિવસ એટલે કે 2 અને 3મી જૂને કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તેની વાત કરીએ. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે. બનાસકાંઠાની સાથે પાટણ અને ગાંધીનગર જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી છે. સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, તો અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ સુધીનો વરસાદ પડી શકે. આ સાથે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતમાં ખાસ કરીને જે બોર્ડર કાંઠાના વિસ્તારો છે એમાં દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં યલો એલર્ટ છે. એટલે કે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદમાં એકદમ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે આણંદ અને ખેડામાં કોઈ મોટી શક્યતા નથી. આ કોઈ ટૂંકા વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડી શકે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં નર્મદા જિલ્લામાં યલો એલર્ટ છે. એટલે કે નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. કચ્છના વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી છે, પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે. આ સાથે સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે. કોઈ ભારે વરસાદની આગાહી નથી. આ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. તો મિત્રો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચાર. ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે કેરળમાં. 15મી જૂને આપણા ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ શકે. વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે, વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.